નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે પાલીતાણાના સીમાડે ગાયોની વારે આવનાર ભરવાડ સાથે બનેલી ઘટના છે કે પાલીતાણા એ પાવન પથરાળ અને ખુમારી ભરી ધરતી કે જ્યાં પથ્થરો ખોતરો કો ઇતિહાસ નીકળે અને માટી ખોતરો તો શૂરવીરોના લોહીની સુવાસ આવે। શેત્રુંજય ડુંગરની છાયામાં વસેલા ગીર અને ગોહિલવાડના સીમાડાઓ સદીઓથી મર્દ માણસોની મર્દાનગીના સાક્ષી રહ્યા છે। પણ આ ધરતી પર જ્યારે લોહી, ગાય અને સન્માનની વાત આવે ત્યારે ઇતિહાસ કોઈ કલમ વગર પોતાના પંજાથી નવો ઇતિહાસ લખે છે। આ કોઈ કલ્પના નથી મિત્રો, પણ ગિરધર ગોપાલના વંશજ એવા ગૌરવવંતા ગોપ એટલે કે ભરવાડ સમાજના બે એવા સિંહ પુરુષોની મહાગાથા છે, જેમણે અબોલ જીવકાજે કાળની સામે પણ નજર મિલાવી ને સાવજ આફડ્યા ને ઉક્તિને સાર્થક કરી બતાવી। વાત સદીઓ પુરાણી છે, જ્યારે પાલીતાણા ડુંગરાળ વગડામાં નેહડાઓ ધબકતા હતા। પ્રકૃતિનો સીધો સંબંધ પશુધન સાથે હતો। માલધારી માટે ગાય માત્ર પશુ નહોતું, પણ એ એનું સર્વસ્વ હતું, એનો શ્વાસ હતો। એ જ કાળમાં થઈ ગયા ભરવાડનાથનું ઘરેણું એવા વીર વિકા આપા એક દિવસ ભાદરવાના આકરા તડકા પછી સાંજ નમી રહી હતી। સીમમાંથી ગાયોનું દણ નેસડા તરફ પાછું વળી રહ્યું હતું। ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો રણકાર અને ધૂળની ડમરીઓ હવામાં ઉડતી રહી હતી। વિકા આપા હાથમાં કાળી કામળી અને 7 ગાંઠની વાંસની લાકડી લઈને ધણની પાછળ હલકતા પગલે ચાલતા હતા। ત્યાં જ અચાનક ડુંગરની એક કરાર પાછળથી ભયાનક ગર્જના થઈ। આખી સીમ ધ્રુજી ઉઠી। ઝાડીઓમાં એક ભૂખ્યો કાળજાળ ડાલામાં તો સાવજલે સિંહ તાટક્યો। એની આંખોમાં ભૂખની લાલાશ હતી અને એનું લક્ષ્ય હતું ધણની પાછળ ચાલતી એક નાની વાછરડી। સાવજને જોઈને ગાયો ભાંભરવા લાગી। ધણ વેર વિખેર થવા લાગ્યું, પણ વિકા આપાના પગ પાછા ન હટ્યા। એમના શરીરમાં ગિરધારી કૃષ્ણનું લોહી વહેતું હતું, જેમણે આંગળી પર ગોવર્ધન તોડ્યો હતો। વિકા આપાએ ડચકારો દીધો, અરે વનરાજના વંશજ, પાછો વળી જા। તારી નજર કોના માથે છે? આ ગાયો તો મારા ઠાકરની અમાનત છે। આના પર નખ મારો હોય તો પહેલા વિકાની છાતી વીંધવી પડશે, પણ ભૂખ્યો સિંહ ક્યાં કોઈનું સાંભળાય। સાવજે વાછરડી પર ત્રાપ મારી। બસ એ જ ક્ષણે વિકા આપા આફડ્યા। ન જોયો સાવજનો ફાળ, ન જોઈ પોતાની જાન। હાથમાં રહેલી લાકડી સાવજના મસ્તક પર ફટકારી લાકડીના 2 ટુકડા થઈ ગયા। હવે જંગ ખેલાણો હથિયાર વગરનો, નખ સામે નખ અને લોહી સામે લોહી। વીર વિકાએ હવામાં કૂદકો મારીને સાવજની કેશવાળી પકડી લીધી અને એની પીઠ પર સવાર થઈ ગયા। સાવજે પોતાના પંજાથી વિકા આપાની છાતી અને પીઠ છોલી નાખી। લોહીની નદીઓ વહેવા લાગી, પણ ગોપનો જીવ ગાયોમાં હતો। વિકાએ આપાએ પોતાની બંને ભુજાઓમાં યમરાજ જેવી તાકાત ભેગી કરી અને સાવજના ઉપર નીચેના જડબાને પોતાના મજબૂત હાથોથી પકડી લીધા। એક ભયંકર કડાકો થયો અને વિકા આપાએ સાવજનું આખું જડબું ચીરી નાખ્યું। વનનો રાજા ત્યાં જ ઠંડુગાર થઈ ગયો। ગાયો બચી ગઈ, પણ વિકા આપાનું શરીર પણ લોહી લોહણ થઈ ચૂક્યું હતું। ગાયોની રક્ષા કાજે ખુમારી ભર્યા મરદે પાલીતાણાની માટીમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી। એ દિવસથી પાલીતાણાની ધરતી વીર વિકા આપાના નામથી ધન્ય થઈ ગઈ। સમયનું ચક્ર ફરતું રહ્યું, પેઢીઓ ગઈ અને નવી પેઢીઓ આવી, પણ કહેવાય છે ને કે સિંહના ઘરે સિંહ જ જન્મે, કાંઈ ગધી ગીદડા ન પાકે। વીર વિકા આપાના એ જ સંસ્કાર અને લોહી વહેતું આધુનિક યુગના એક યુવાનના હૃદયમાં ધબકતું હતું। એનું નામ કાળો ભરવાડ। એ જ પાલીતાણાની પવિત્ર ધરતી અને એ જ ગાયો પ્રત્યેનો અખંડ પ્રેમ। કાળું ભરવાડ પણ પોતાના પૂર્વજોની જેમ ગાયોના ધણને જ પોતાનું મંદિર માનતો હતો। વાત નજીકના ભૂતકાળની છે। ચોમાસાના દિવસો હતા। ડુંગરા લીલાછમ ચાદર ઓઢીને બેઠા હતા। કાળો પોતાના માલધારી વેશમાં, માથે પાઘડીને આંખોમાં અદ્ભુત તેજ સાથે ગાયો ચરાવી રહ્યો હતો। પ્રકૃતિ શાંત હતી, પણ એ શાંતિ કોઈ મોટા તોફાનના એંધાણ આપી રહી હતી। અચાનક ગીચ ઝાડીઓમાંથી એક વિરાટ કાયા ધરાવતો સાવજ બહાર નીકળ્યો। વર્ષો પહેલા જેવો નજારો હતો
બરાબર એવો જ માહોલ ફરી સર્જાયો. સાવજની નજર ગાયો પર પડી અને એણે તરાપ મારવા માટે પંજો ઉગામ્યો. ગાયો ગભરાઈને એકબીજા સાથે ભટકવા લાગી. કાળો ભરવાડે આ દ્રશ્ય જોયું. એની આંખો સામે સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ જીવંત થઈ ઉઠ્યો. એના કાનમાં જાણે વીર વિકા આપવાના આત્માએ હાકલ કરી કે બેટા, તું ગિરધરનો વંશજ છો, પાછો ન હટતો. કાળુના શરીરમાં વીજળીનો કરંટ દોડી ગયો. એણે લાકડી કે હથિયાર ગોતવા માટે ક્ષણ પણ ન બગાડી. અરે હટ, પાછો વળી જા કાળના મોઢા, ગાયોની ધણી હજી જીવે છે. એક પળના પણ વિલંબ વગર કાળુ ભરવાડે સાવજની સામે બાથ ભીડવા કૂદી પડ્યો. સાવજે કાળુ પર હુમલો કર્યો. પંજાના પ્રહારથી કાળુનું શરીર ઘવાયું. લોહીના ફુવારા છૂટ્યા, પણ કાળના પગમાં પાલીતાણાના પાણીની તાકાત હતી. એણે સાવજને બરાબરની બાથમાં લીધો. એ જંગ જોવા જેવો હતો. એક તરફ વનરાજ પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યો હતો અને બીજી તરફ ગાયોનો રક્ષક ગો પોતાની પરંપરા બચાવવા લડી રહ્યો હતો. કાળુએ એવી મર્દાનગી બતાવી, સાવજને એવો ભીમાં લીધો અને એવો પછાડ્યો કે વનરાજને પણ સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ માણસ નથી, આ તો વીર વિકાનો જ વંશજ છે. અંતે કાળુની અદ્ભુત હિંમત સામે સાવજે પણ હાર માનીને પીછેહટ કરવી પડી. કાળુએ પોતાની જાનની બાજી લગાવીને રંગ રાખ્યો અને ગાયોના ધણને હેમખેમ બચાવી લીધું. જ્યારે લોકમુખે આ વાત વહેતી થઈ ત્યારે આખો પાલીતાણા અને કાઠિયાવાડ ગર્વથી હલકી ઉઠ્યું. ડાયરાઓમાં દુહાઓ રમઝટ બોલાવા લાગ્યા કે સાવજે સાવજ આફડા, પી પાલીતાણાના પાણી, કે ગર્વ કરું ગિરધર તારા વંશમાં, હજી ગૌરાવે ગુણ તારા ગાયુના ધણી. આ વાર્તા માત્ર બે પુરુષોની શૌર્ય ગાથા નથી, પણ એ સંસ્કારોની ધરોહર છે જે દર્શાવે છે કે સમય ગમે એટલો બદલાય પણ ગિરધારી કૃષ્ણના કુળમાં જન્મેલા ગોપ ક્યારેય અબોલ જીવની રક્ષા કરવામાં પાછા પડતા નથી. વીર વિકાપાએ જડબું ચીરીને બલિદાન આપ્યું તો કાળો ભરવાડે એ જ ખુમારીથી સાવજ સાથે બાદ ભીડીને એ ઇતિહાસ દોહરાવ્યો. આજે પણ પાલીતાણાની સીમમાંથી જ્યારે કોઈ પસાર થાય ત્યારે પવનના સુસવાટામાં વીર વિકાપા અને કાળુ ભરવાડની ખુમારીનો પડઘો સંભળાય છે. ગાયોના એ સાચા રક્ષકો અને પરમાર્થી શૂરવીરને કોટી કોટી વંદન. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય માલધારી.